છોકરાનું હું કહેવાનું લ્યો અત્યારે આટલી ઉંમરમાં મારા મથવું પડે ઈવન કીધું તું લે ઠંડા આવીને આટલા પૂળા વાળો કરી જો તે નહીં આયા હજી તો ચીકર ઘેર હું કરી હતી ગામમાં જ્યાં શીખી હું ગામમાં જઈને આવું પણ શાણે આવશી હોય તો હોય દુઃખ ને ઘેર જવું તો ઘેર પેલાની લોકોઈઓ મળતી નહીં છોકરો તો એવો છે પણ આ મારો ભાઈ મોટો એને લગીર બુદ્ધિ પોકતી નહીં ઘરમાં અવસર આવીને ઉભો રહ્યો પણ એને એમ નહીં થતું કે બીજો ના એ મોહનથાળ ખાવા જઉં છું હું કોકને ખવડાવું એવું તો નહીં થતું બસ આખો દાડો પીવાનું ને ફરવાનું લોકોની વાતો કરવાની મને કે અવસર કર્યો હો મને અવસર આવો કર્યો એટલે હો કર્યો પણ તું તો કર તારા શાળે કરે અમે લે મારા કરવો છે પણ હું અવસર કરવા દઉં છું તો ગામમાં બધા એમ જ કે મોટા ભાઈનો છોકરો પડી રહ્યો અને નાના ભાઈને પરણાવી દીધો અમે મારે શું કરવાનું છોકરો તો હાલ જ પરણાવી દઉં મારો તો પાછો પણ મારો પહેણાવું ને તો પાછા પીને આવીને ધ્વજા કરી એમાં ઉપાધિ પેલા એને વેટાળો એના છોકરાનો અને પછી મારું પગ કરું લાજ તો ગમો જવા દે અને કોકને વાત કરવા દે એટલે મારા છોકરાને તો ના કરાવો તો કોઈ નહીં પણ એના છોકરાનું કરાવો એ બધું મારા જ કરવાનું છે એ તો શો પીને પડ્યા રે હસી લાઈ જવા દે ગમો આજે ગમો જીઓ તાણે કોક હોળ પડશે ગોપાલદા તમારે શાંતિ છે હો શાંતિથી હવાથી આવીને બેસવાનું શું કરો મારે તો શું બીજું કોઈ કોમ હોય તમારે જેમ હાય નહીં કરતા આપણે તો ખોટી ભાઈ હાય તો કરવી પડે તમે તો છોકરો હતો તે વેટાળી દીધો અમાર તો બેહોને નહીં પડી રહ્યા વેટાડો આમ તો વેટાડી દે એવું તમારે શું ચિંતા કરવાની આવે મારે નહીં વેટાડવાનું તમને ખબર હે ને આપણે ગામમાં બધા કોઈને બાકી મૂકીએ છીએ જેને સારું લાગે કે ભાઈ ઓ છોકરું વ્યવસ્થિત છે માણસ વ્યવસ્થિત છે એવાને આપણે વેટાડી જ દઈએ છીએ હવે મારા તો કેટલો હાકો આવી છે પણ અમાર રેન પેલા મોટા એ મોટા સનોજી તમારા છોકરાની વાત કરું છું ઓહો એ કાર્યનું મારે તો ના કહેતા હગું કરાવવાનું જો એના છોકરા તો છે એના ધોનમાં જ છે બધે પણ એનું હગું હું ના કરાવું મારે ના કરાવું આખા ગામમાં પણ એનું ના કરાવું મારે જ બધું કરવાનું છે પહાડ રહીને મારે જ પાર પાડવાનું છે હા તે છોકરા તો એવો નહીં કે તમાર ભાઈ તમે પાર પર આવો બરોબર ના હોય તો શોખ જોવો એટલે મને શું શરમમાં નાખો હે યાર તમે શરમમાં નહીં ગોપાલદા મારા છોકરા તો કેટલો હકો આવે છે પણ જો હું હાલ પહેણાવા જાઉં તું ને મારી વાત સાંભળો તો પાછો તો હજુ મારા ઈ કર તમારા છોકરાની હગાની વાત આવતી હોય ને એ તમારા ભાઈના છોકરાની કરી દેવાની હગાની વાત કે મારો જ છોકરો અમે તમે કરાવો તો સારું ઈવાનો હમુ જોવો નહીં મારા હમુ જોવો ગામમાં હું પૂછાતો માણસ 5 જણામાં બેસતો માણસ મારા હમુ તો જોવો લે ખરું યાર જો મારી વાત એટલે હું આછામ ફોર્સ કરું તમને ખબર એના છોકરાનું થઈ જાય ને તો પછી મારું એ છોકરાનું થઈ જાય એ વાત સાચી વાત આટલો પડી શક્યો કે મોટા ભાઈના છોકરા અમે સમજી ગયા ના એ તો હું સમજી ગયો પણ એક હગાની વાત છે મારા ધ્વનમાં હા તો ના હોય ને ત્યારે વાત કરું બરોબર હા એ કરો કરું અને એ હા પાડે ને તો જોવા જવાની તૈયારી કરી તમારે બધું તમારી રીતના કહેવાનું પાછું મારી વાત બ્રો આ તમારી શરમ ના લીધે મારા હગું કરાવવાની વાત કર્યો એટલે મારો છોકરો સમજીને કરાવો બસ સનાન તો મારા કોઈ લેવા દેવા નહીં આ બધું તમે કશો વાંધો નહીં તાર મહેમાન ખરા ને મારા ઘેર લઈને આવજો પેલા છોકરો ઈ બોલાયો ગલબાજી જો હું તો તમને જોયું ને હગું કરાવું બરોબર નકર તમારો ભાઈ ખરો ને એ તો પિત્તર જેવો છે એને હું બોલે હું ના બોલા એનો ઠેકોણો જ નહીં અને સમાજમાં હું બોલવું હું ના બોલવું એને કોઈ ખબર જ નહીં પડતી એને તો 1-2 પોટલીઓ ચરાઈ અને ફરવું જ છે ગામમાં આ ફર્યા ના તો આટલી કરે એનો છોકરો તો ખરો ને લાખ રૂપિયાનો માણસ છે પણ એનામાં ઠેકોણું નહીં એટલે એના દોસ્તી છોકરો આ છોકરા હમું જો અને મારા હમું જો પણ હું તો બધી જવાબદારી મારી જો બધી જવાબદારી તમારો અને જો તમારો ભાઈ ખરો ને એ પીવો કાલ દાડે શેરી કોઈ આગુ પાછું બોલશે ને તો હું નહીં ખાવું આ જોડે હગું તમારા ઘેર કરાવું છું એમ સમજો શું વાતો નહીં આટલો કોક ઓ કાવન તો તમારે મને કહેવાનું એને કશું કેવું નહીં તમારે ટકોરો પડશે હું ટકોર્યો ઓ પાછું નકા તમારી શરમ ના લીધે હગાની વાત કરું ના તો ઘેર હાટો છોટો સા બનાવીએ ના ચા નહીં પીવો પણ હું એમ ઘેર જઈ અને વાત કરું તો ફોન ઘેર ભૂલીને આવ્યો ને હાલત ફોન કરીને વાત કશો હતો ને સમાચાર આલો એટલે જે હોય ને તમને હજુ હમણાં સમાચાર આલું બધું રૂબરૂ જ આપજો કે
રૂબરૂ આવજો ના હોય તો રૂબરૂ નકર ઘેર ફોન કરજો ના જે રૂબરૂ હોય મને કહેજો હો તમે રૂબરૂ ઘેર આવી અને કહી એ હારું હળો હો. પાછું જો એ સના કીધું તો છે ને અદમ તમે એની ચિંતા કરશો નહીં નાના છોકરાનું નહીં કરાવતા મારા છોકરાનું કરાવો છો હા. એવું સમજજો હા જો તને ફાઇનલ થઈ શું કીધું? ગયું હા ગોપાળ ને વાત તો કરી છે અને ગોપાળે કીધું કે તમારી જવાબદારી ઉપર હકુ કરાવું પણ વાંધો નહીં તો શનાન તો કહે કે છોકરો પહેણા હોય તો થોડા દાડા રવા દો મોનો તો બરોબર છે ના મોનો તો કોઈ નહીં અમે ગોપાળદાની વાત મારા ઈવન કહેવી તો પડશે જ પાછી ઉપરથી હગું તો વ્યવસ્થિત છે ને એકદમ વ્યવસ્થિત અને છોકરું તો મર્યું ને એકદમ વ્યવસ્થિત તમે બોલાવો એકનો આવીને બેહ તમે વચ્ચે ઉઠાડો તો ઉઠી જાય એવું આ સંસ્કારમાં જુઓ હગું હોવરનું રાખવાનું હોય બોલવામાં સભ્યતા જોવો એનું કુટુંબ વ્યવસ્થિત જોવો માણસો વ્યવસ્થિત જોવો ના ના બધી રીતે કમ્પ્લીટ જ છે એમને તમારે આવું હગું ના કરાવું કે જેવું તેવું ગોપાળજી મને તમારા ઉપર વિશ્વાસ છે પણ આ એક વખત પૂછવું જરૂરી છે ના ના એ અને તો બે જણાને કોને વાત પાડવી એ જરૂરી છે વાત સાચી તમે તાર પૂછજો કે બીજો ને એકદમ વ્યવસ્થિત બતાવ્યું એ જો તો ના બતાવું પડદા વળે આતો કલબાજી આવો રામ 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 આવો દેખો કાલે કીધું ના તો આવી જા હો આપણે બોલ્યા પછી જોતો ના હોય કોમ તમને મહેમાન ખબર છે? ઓહો પેલી વાત કરી હતી ને તમે એ મેમોન પેલા મહેમાન ઓહો હું સા હગા શાંતિ બસ મજા આમ તમારે કેવું ચાલે છે કયો? બસ હાલ તો ખરું ને જારોની સીઝન ચાલે તો જાર બાર વઢાઈને અમે કમ્પ્લીટ કરી રહ્યો છું પૂળા બોધવા બે જણા મોકલ્યા છે કે મોડા જાઉં ને તમે આવી ગયા પાછા મેમોન હા એ તૈયાર કોમ કરવું પડે કોરા કોરા પૂરા ભરાઈ જાય જમીન છપાજી 8 વીઘા જમીન તો જોવો અને ને. ઘેર વાવું છું બરાબર છે મેમોન તૈયાર હતા કે ભાઈ અરે તાર જોઈ આવો કે તો આવી જાવ તમે તાર ના સારું કર્યું ને તારો એકડે આપણે હતું ને અને તમને ખબર તો છે બીજું કોઈ જોઈ જેવું છે આપણા ઘેર કશું જોયા જેવું નહીં એ તો મેં એવું હગા કીધું. ઘરનો બોર બોર બધું હો 8 વીઘા મારા છે ને 8 વીઘા મારા ભાઈના છે બરાબર છે એટલે વાન ભાઈ ના છોકરાને હગું મારા પાછું મારા છોકરાનું નહીં મારાથી મોટા ખરા ને ઈવોને કરવાનું છોકરાનું બરાબર છે તમારું ઘર મોટું હોય છે ના હું ન્યાનો એરા મોટા હા પણ જવાબદારી તમારી છે. હા મેમોન આયરે ભલે ને એના સિવાય પહેલાથી પણ આયરે જે કુટુંબમાં બોલે ને એ રીત થાય અને એવાના ઉપર વટી કોઈ ના જાય બોલો એટલું તો મન એટલું તો ખરું મન હગા ખરું. આપણું. હા એટલે હું વાતને સમજી જોઈ ઈવન ભાઈના ઘેર આગું કરવાનું છે હા, હા. બરાબર છે એરા માણસ આમ કેવા માણસ છે મારા કરતા હારા મારા આમ તો કરતા મારે હારા તો જે ઘેર આગું કરવાનું હોય એ જ જોવું પડે ને ભાઈ ના ના એ વાત સાચી જાણે તમે તમારે એવું જ વિચારવાનું કે મારા ઘેર જ હગું કરો છો અરે એ માણસ તો ભગવાન નું માણસ છે એનો બોલો. મતલબ એમ કે હું તમને જ ઓળખું ને એને ના ઓળખું બરોબર બરાબર બરાબર બે ભાઈ ગણો તો એ કારણ કે હા. જે કરવાનું તો બધું હવે કરવાનું હમણાંથી ગોમમાં નીકળવાનું બંધ કર્યું છે ને એટલે બધા આવતા નહીં પણ હગા, આ આ પાછું રે કોણ છે? ગોપાલજી પૂછો ગોપાળીઓ એ છે અમારા બે ભાઈઓ ગલબો એ વાતો ના હોય તો હોપડવા દે એટલે અમાર તો ખરા ને ના. કુટુંબમાં પાછા હું કહું એ જ આ થાય. ગોપાળીઓ પાસે વાય શું કરે છે અને આ પેલા મેમોન ને કોક બાર મતલબ નહીં તમારું ઘર વ્યવસ્થિત છે ને એટલે બસ આવી ગયું અને તમે વ્યવહાર કરો તમારો ભાઈ વ્યવહાર કરે હા, આમાં તો મજૂરી કરે એટલું જ ખબર પડે પાછી હો. બીજી વાત હા, કે પાછા. વ્યસન જેવું કશું ના ઈવો તો અમારા આખા કુટુંબમાં કોઈને વ્યસન નહીં ભગત માણસ અને અમારા આખા ગામમાં પાછું અમારા ભાઈનું નામ છે સનો ભગત અને ઈવોના છોકરાની વાત કરે છે આખા ગામમાં વખાણ થાય કે જના ભગતના છોકરાને કોઈ વ્યસન નહીં તો ગામમાં જવું ના પડે ભલે એ તો વ્યવહાર એરારા પણ બધું કામકાજ તમારે હા મારા જ કરવાનું કરવાનું આમ જોના મારા ઘરે જ હકુ કરો તો ને એવું જ તમારે હવે ખબર પડી કાશ આમ ભેગા થયા છે આ જોવા કાક પેલો રહ્યો ને ગોપાળીઓ નુઘરો તે દાર તો મેં કીધું તું કે લે શોક મારા છોકરાનું જોજે હગું તે જોવાક ઈ તો નહીં જોવાતું ના જોવાક પાછું પેલા સંન્યા કાળિયાના છોકરાનું હગું લઈને આવેલો લાગે છો હા જોવાક પેલા બેઠા એ વેવાઈ લાગે છે પણ મારે છે ને આ સંન્યાનું વેર તો વાળવું જ પડશે આ તે દાડ મને લાફો મેલી ગયો છે ને એનું વેર તો કોક કરીને તો વાળવું જ પડશે ના હોય ને તો એવો દેખાડો નહીં દેવો ઓઠો ઓઠો જવા દે સીધો સંન્યા નાખી બીજા કોઈને ના પાડી હોત તો સારું હતું પણ આ શના રમશાને ના પાડી હે શના રમશા ઈ થઈને જ ના કરશી શના રમશા ખરા ને એ બોટ છું બોટ ગમે જેવાન હોશ કઈ નાખી તને શું ખબર છે નેકર નેકર અને શના રમશાના હમે એક દાર પડે ને એટલે કાયમ માટે ગયો
બતાવી દેવું છે સના રોમશા જો નેકરે ને ઈ રાર પરાઈ દી આ કેમ છો, સતી આવ્યો. સનાભાઈ? સનાભાઈ નહીં, સના રોમશા બોસ બોલ. હા પણ મારે હું તમારથી જાણો છું, મારે એવું ના બોલાય કે જાણો હોય કે મોટો હોય, સના રોમશા બોસ બોલ. સના રોમશા બોસ. સના રમશા બોસ. હા હા તમે તમે ત્યાં કઈ નાખું હોસ. પણ સનાભાઈ જેવું નામ છે ને એવું તમારું કોમ કોમ નહીં. છે જ ને. કશું કોમ નહીં તમારું. ગામમાં કોઈ બિલ્લો પેદા નહીં થયો કા સના રોમશા હમુ અવાજ કરી હકા. તે ભલ ભલાન ફટેલા વેણાવે સના રોમશા. પીન ઉકેલામાં પડી રહ્યો પછી કોણ પડી રહ્યા? કોણ પડી રહ્યા? તમારું આજ સુધી રેકોર્ડ છે સના રોમશા પડ્યા હોય ને તો ખાટલામાં જ પડ્યા રે. રવા દો કે સણાય નહીં આવતા તમારા ઘરમાં હેડે છે. આ તમારા ભાઈ નવું કરવા માંડે તમારું હું આવે. કોણ નવું કરે લ્યા? કોણ તમારો નવું કરે? હા તમારો ભાઈ ગલબો ગલબો ગોઠાર તાણે હું નવું કરે? સમ તમારા છોકરા વટા છે તમને ખબર છે કે નહીં? તે ગલબાનો શિયો નહીં ઓઢો. આ કરે નવું એને શિયો હાથી પર બેહાર દીધો. બે હારી દે આમ બે હારી દીધો એમ સમજી લ્યો. હગુ ફાઇનલ થઈ ગઈ એવી જ વાત છે. રોકન લ્યા. આ મહેમાન હતા રે કના ઘેર? એ ગલબાના ઘેર ગલબા ના ઘેર તાણે મહેમાન. આ તારે- ગલબુ ના ઘેર મહેમાન. તાણે આયા કે ફાઇનલ છે એવી તો વાત હું મારા કોને હોભળીને આવ્યો છું. તારા કોનો વાત આવી તો શનાના રમશાના કોને શેમ વાત ના આવી? આ તો તમે- ગોલરીમાં ગોર ભાગે છે ગલબો. એ નહીં પણ એને એટલી શરમ ના દીધો કા મોટા ભાઈ ના છોકરા ઓઠા છે તો પછી હું જેણા ભાઈ ના છોકરાને પહેરાવું છું તો એની શરમ ના આવે. શરમ તો આપી જ જોવો ગલબાનું. હા પણ અને મને તો કદી વાત કરી નહીં નહીં કે મારા છોકરાને જોવા આવવાના છે એવી તો. અહીં સનાભાઈ આવો એ હગુ ઈકણ કરાય એવું હોય કરાયું હા? હોય તો પછી તમારો છોકરો ના પહેરી જો. હજી આ શનાનો છોકરો ઘોડો ચડ્યો નહીં અને આ ગલબાના છોકરો ઘોડો ચડશે એ તો ઢોલ વાગશે. ના ચડવો જો કે તારે આવી રીતે મોટા ભાઈ નો છોકરો પડી રહે જેનો ભાઈ નો છોકરો પહેરાવે આબરૂ ગુડી જાય. હજી તો મહેમાન જ આયા છે ને. મહેમાન ફાઇનલ જ છે ને એવું કેતા હતા ને ફાઈનલ તાણે કી ના ફાઈનલ. ના હોય ને તો દિવાળી પર કરી જ નાખવા કી વિવાહ. તને શા ખબર છે ગલબા ગોઠાર દિવાળીના ટેટા તો હજી શના ભગત ને ફોડ્યા જ નહીં. આ ટેટો ખરો ને ગલબાના ઘેર ફોડ્યો. મારા બેઠા ગલબાના ઘેર ફોડવો જ પડે ગાતા. ગલબાના છોકરાનો વરઘોડો નાખરા. નહીં સના રમશા નોમ હોય બોસ અને આવી રીતે તમારી આબરૂ જાય તો ગલ ઉઠીને ગોમમાં મેળો મારે વસ્તી. મારી આબરૂ નહીં જાય દોડિયા. આબરૂ જહ તો ગલબાની જહ. આ તો જોઉં છું. તમને ખબર હે. મહેમાન આયા ને. પણ મેં કીધું તમને ખબર હે પણ આ તો તમે કેમ મને તો મને ખબર જ ખબર નહીં. હોય તો હું શેનો હોય ખાટલો બેહી રહ્યા. હે? વાત સાચી છો. મારો ના ભાઈ, આવું તો ના થવું ગલબો. જો. હું તો ગલબા તને તો ગોઠ્યો ને કરી ગોઠ્યો. હાખા હાખા આ લો તને હું જાઉં. તું જા નેકર અને અમે શાનો ઉપર જઈ સીધા ગલબાના ઘેર. કેવો ગોળ ખવડાવું છું છોકરાનો જોઉં છું ગામમાં આવું છું ગલબા. તમારે છોડીને લગીરા દુઃખ નહીં પાછું હા કશું જોવાનું નહીં આપડે. બાબાજી, આમાં ત્યાં જવાનું છે કે નહીં? આપણે કોઈ વાતો જ કરવાની છે કે હું? ચોકણ જવું છે તમારા ભાઈના ઈ એ શું જોવું છે આ બધું નહીં આપડે. પણ છોકરાને પણ જવું બતાવી તો- દઈએ. જવું તો જવું પડે કે ના પડે, જવું જોવું પડે યાર? છોકરું નોકરી ચાલુ થઈ યાર હમણાં આમ છે. તમે મને કીધું હોત તો ના જવા દો ક્યાં રાખો. અલ્યા. છોકરું નોકરી કરે છે તમે તાલ કર્યો તાન. હમણાં બપોરે આવે જ છે ઘેર. પણ મહેમાન તાર તો બે રોટલો બોટલો કર્યો તાન. રોટલાનું તો કરાવું છું યાર. રોટલા હું નહીં ખાઉં. એ ગલબા કોઈ ખાયેલું લાગે છે. ગલબા બાફ્યું તમારા ભાઈને બાફ્યું. અમે ઓય ઓય બોલશો નહીં. હાલ ઘેર નીકળી દો હાલ ઘેર નીકળી દો. હું કા ઘેર નીકળી જાઉં? હા? મહેમાન છે તે? હા? મહેમાન છે. મારી વાત વાપરો તમે. તારી વાત હું હોપરો. હા? તું જતી હાલે. હું લેવા આબરૂ કાઢો. હાલ ઘેર જજો તમે. આબરૂ તો ગલબાની કાઢે ગલબાની. મારી ભિખારી હોવા હું ભિખારી રહ્યો તમે. પાડાવીશું. હમ. ગલબાજી મને તો કહેતો મને ઓના તું શું કેતો તો ગોપાળિયા? હાલ શરમ આપી જો તું તમે હોને શરમ. લેવજે. લેડો. હું મેં લેવા આગા. હટ, તું હું મેં લાવતો છી? હા? આ તો બાજુનો કુટુંબ ના છે. હવે બાજુના કુટુંબ નથી તારો ભાઈ શું ભાઈ? આ શાનો ભાઈ છે તારો? શાનો ભાઈ? મોટો મોટો
મહેમાનો આ પીન ખાલી બકવા ઉપડ્યો. બકવા કરું છું બકવા નહીં ઓમ પાછું કોઈ નહીં. કરતો કહું છું હાચું હકા આમ પાછું કોઈ નહીં હો. એટલે આ તમારા તારા કોઈ નહીં એમ હું કોઈ નહીં. નહીં લે. ઘણા ગલ્લો ભરેલો છે સેના બોસ નહીં આને કોક ને હાથ પાઈ દીધો લાકા. એને કહી દીધો એ કાર્ય બંધ એ થાય. કરે એટલે કાર્ય હા સેના ને કાર્ય આ તમારા ભાઈ છે હા મારો પૈસા જેનો અમે- ગલબો અમે સજ્જોવથી જો. હુકા જાવ હા. હુકા જાવ મહેમાન આ તમારા ભાઈ છે હા? મારો ભાઈ છે મોટો ભાઈ પલાણ. મોટો. હજી મહેમાન મનાતું નહીં રેશન કાર્ડ લાવો હજી તો ભેગું ચાલે છે ભેગું નહીં લાવું જો ઘેર. હા, મારા તો બધું આ- ખાઈ ગયો હા એ લુચ્ચા. ચોખા એ લુચ્ચા. ચણા દાળ આ પેટ હા. ચિન્નમ નહીં કર્યું કુલરી જેવું એને વાહ મારા હા, તો તમારું જો તમે- રેશનિંગ કાર્ડે નહીં જોતું કે હા. આધાર કાર્ડે નહીં જોતું અલ્યા ગોપાલજી તમે તો શરમ જેવું છે અલે આવા દારૂડિયોના ને આવા જુઠ્ઠાને ફેંકવું અને ઘેર તમે હગું કરાવવાનું ગોઠવો છો હું જુઠ્ઠો નહીં જુઠ્ઠો ગલબો છે. આ એક નંબરનો તમે તમે વયા આવજો. બુદ્ધાજી એ દારૂડિયો પણ છોકરો વ્યવસ્થિત હતો એટલે અલ્યા અમે હોમા મળે તમે મને બોલતા ના મને શરમ આવે છે તમને વાત કરતા આ તો હગાતો ને કે બે લાફા મેલો મોઢામાંથી દોતાય પાડી નાખો તમે વાત ના એ કરતા હગા, એ હગા. શરમ એ તો આવો. છે. તો એ ગલબા. બોલાવી નકા. ઓ મોભર તને તો શરમ આવે કે નહીં હું પહેલાથી કીધું તું કે આયરો આડું અવરું કરશે વગાડતી ઢોલ પીપુડી હું વગાડ તમારી શરમ હા? રાખીને હગું કરવા આવ્યો તો બોલો મારી હા. આબરૂ કાઢી એમ તો મહેમાન આગળ હું મોઢું નહીં બતાવ્યું તો જવાનું મારા આબ્બા જવાનું વગાડ થઈ જવાનું. પીપુડી જોયું? વગાડ શમ વાગે જોયું આ તો કાઢી નાખેલો માણસ છે આખા ગામમાં. આખા ગામમાં શેના રોમશા હવે. નકર ટંકોરી વગાડો ટંકોરી જોયું? સી વાજી ટંકુરી જોઈ વગાડા ટંકોરી. તોડાયું ને. વગાડવો તો ઢોલ ફોડી નાખ્યો ને તોરા મારા ઘર નહીં ફોડાવ. તમારે જ ફોડે છે. મારો તો કોઈની તાકાત નહીં સનાનો ઢોલ ફોડે ખોનકી ડબલું વગાડવું હતું જો આ મારા છોકરાનું નતું થતું, તારા છોકરાનું થતું તું દશમન. તારા કરાય પેલા મારા તો પડ્યો રહે તો ચાલશે આ તને તું કીધું કે નહીં કરાય લેવાય? તારા છોકરાનું મારા છોકરાનું નતું મૂર્ખા, તારા છોકરાનું હતું અને તને મોકલ્યા કે લેવાય? કર. બધી ખબર પડે શનો ભલે ગામમાં ના બેહા પણ બધી ખબર અને પડે તને મોકલ્યો કને? તું ના કે પણ ગામમાં વાયરા વાતો થોય મોકલ્યો કને તને એમ તો કે. જોરાઈ મોકલે છે જોરિયા. ઓવા જોડીએ તું ભલે ના કે હા, યાદ આવે છે પણ યાદ આવે છે. સારા ને બધું યાદ છે કોઈ યાદ નહીં બદલો લીધો જોરિયા, બદલો. લાફા મેલ્યા તા જોરિયાને ખબર છે? હું કીધું તું શાંતિ રાખ, શાંતિ રાખ. તોડાઈ રહ્યા ને? તોડાઈ રહ્યા કા? મને ખબર છે તારું જ કરવું હતું ખાલી અલ્યા, વાતો જ મૂર્ખા, તારા કરવી છે છોકરાનું હગું કરાતો. હજી તને પાછો માનતો નહીં? ના માનું તને ને. કીધું, જોરિયા કીધું ને? લે, જોરિયાની હેઠ, હેઠ. હા, લે, ઓરિયો ખબર. કયો કરાઈ દે હા હું તારો અરે જોરિયાને પાહણ પૂછાવરાવું છે. લે, હળો. હું પૂછાવરાવું કે હગું કના ઘેર થતું તે? તારા ઘેર અલે, હીરો કે હા કા? લે, હેઠ. હું કે હા કહેતી હતી ડોશી ઘેર જાય એટલે કે મંદિરે જા છે. આ નુકરો મંદિરે આ સતા વેલા વેલા પેલો રે એ ઓમાય લે ઓમાય 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 હું થયું પાછો તમારે ઓમાય તમે બે ભાઈઓની ડખલા જ જતા રહી જાને હોય તાને કોને હું જણકી આયો તો લે કોને જણકી આયો તો હું લે પણ તમાર બેના ડખામાં મને શું ખબર એ તો ખોટ આસુ કર. બોલ આસુ બોલ તો ખોટ કર જોડિયાથી મને કીધું તું કે નતું કીધું શેનું કે હા. કેવાના છોકરાનું હંધાય છે એવું હા કનો હંધાતું તું લે કનો હંધાતું તું આ તો અને તું શાનો આવું વાપરી ગયો તો આનું વાપરી ગયો તો આવું હા કહું મેં સાથી મેલજો શાનું વાપરી ગયો તો ક્યાં હોય ક્યાં જવાય હાસુ કે નકા તારા ટોટિયા દૂધા કઈ નાખ્યો કહો તો કહું છું તો બધી વાતની એક વાત પેલા તો સનાભાઈને મને મળ્યા હતા 2 દાડા મોડી લાપા ખબર છે હા? જોયું લાપા મળ્યા હતા કે નતા મળ્યા મને હા લાફા મેલ્યા તો પછી તેમાં હોકુનો હતો તમારો હતો હા મારો હતો પછી તો પછી મને લાફા મળ્યા તો મને આ રી ના આવે તને નહીં આવી તમ તન કોઈ ગાલ મફત છે એમને કઈ મોટા કર્યા છે સાચું બોલ કના છોકરાનું હગું કરવા છે મારા છોકરાનું કે ગલબાના છોકરાનું તમારા છોકરા તે મારા છોકરાનું બાપરે. સમજાતું તો વાપર્યો તો રાવી દે વાપર્યો વાપર્યો અમે લાફા ગમે તે કરો આ વેર લીધું
દારૂડિયા તારા છોકરાનું હગું થઈ જાય અને અમારા છોકરા ઓઢા ફરે તો કાલ ઉઠીને વાતો ના કરે ગામમાં બધી આખા વસ્તી. જોડિયા તાન તારા છોકરાનો ઈશ્વરથી ઢોલ વાગશે હા હા જોઉં છું તને એનો ઈશ્વર રીતના ઢોલ વાગશે નથી વગાડો. મારોય પડે ને તારોય પડે ને. મારો તો નહીં પડે ને આવું ને આવું કરશો ને તો પડ્યા રહેશે ને પડ્યા જ રહી બીજોના છોકરા ઓઢા પડશે. ગલબાભાઈ જો મારા જોડેથી આ કોકનું હારું વિચારો હારું ઈવોના છોકરાનું હંધાણું હોય તો કાલ તારા છોકરાનું હંધાય. આ તો કે ના ઈનું હંધાન મારો પડે રે. વાગશે આવું છે. ગલબા ઢોલ લે હળો અમે વાગશે લોકોની વાતોમાં આઈ તો લોકોની વાતોમાં આઈ ને. છે મોહણામાં લે હળો કે પહેરાયું તું તો મારા છોકરાનું પહેરાયું ઠેડે અમે ઘેર જો ઘેર પતી ગયું. હાલો બે હાલો આલી રે તો હળો અમે કોઈ આલવી નથી આખી જિંદગીથી આલો જ છો કે આ કુવાય ને બે કોસરીઓ ના ઘેર જઈને આલુ છોડો.